સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ નંબર 13 વૃદ્ધાશ્રમ. દાદાજી, તમે ક્યાં છો? 1 મિનિટ વાલી, રાહ તો જો, હું હમણાં જ આવું છું. દાદાજી, બહાર જુઓ, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આ ઠંડીમાં બેદરકારીને કારણે ઘણા લોકો બીમાર પડી રહ્યા છે. હા, તું બિલકુલ સાચું કહી રહી છે દીકરી. આ ઠંડી હંમેશા મારા જેવા વૃદ્ધો માટે તકલીફો ઊભી કરે છે. અરે ના દાદાજી, હવે એવું નથી. અમારા વડીલો અમારા માટે આશીર્વાદ છે, તો અમે તેમની સંભાળ કેમ ન રાખીએ? હા, ઠીક છે દીકરા, ચાલો આપણે શોમાં પણ આ બધું ચર્ચા કરીએ તો. પણ પહેલા ચાલો ઝડપથી રેડિયો સ્ટુડિયો જઈએ, કારણ કે આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે, ખરું ને? અરે ના, એ વાત તો હું લગભગ ભૂલી ગઈ હતી. દાદા પાર્ટનર, હું ફક્ત 2 મિનિટમાં પાછી આવું છું. હા, જો તમે પણ ભૂલી ગયા ને, અને જો તમે ભૂલી જશો તો આપણા શ્રોતાઓનું શું થશે? તેઓ બધા આશા સાથે આપણી રાહ જોઈ રહ્યા છે. બસ 2 મિનિટ. લો, હું આવી ગઈ દાદા પાર્ટનર. તો શું આપણે હવે સ્ટુડિયો જઈએ? વાહ, તું આટલી ઝડપથી આવી ગઈ? હા દાદાજી, કારણ કે તમારા પ્રિય શ્રોતાઓ આપણી રાહ જોતા હશે, અને આપણા વડીલોને રાહ જોડાવવી એ સારું ન કહેવાય, ખરું ને? નમસ્તે શ્રોતાઓ, હું તમારો ભરત દાદાજી છું. અને હું છું લક્ષ્મી, તમારી મીઠી અને પ્રેમાળ પુત્રી અને દાદુની વાલી દોસ્ત. અને અમે આપ સૌ વડીલો માટેના તમારા પ્રિય અને ખાસ કાર્યક્રમમાં તમને આવકારીએ છીએ. આપણા વડીલો આપણું ગૌરવ. મિત્રો, આ કાર્યક્રમ આપણા વરિષ્ઠ નાગરિકોના સન્માન માટે સમર્પિત છે. અહીં અમે વડીલો માટેની ખાસ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપીએ છીએ, અને વડીલો તેનો લાભ કેવી રીતે મેળવી શકે તેની વિગતવાર ચર્ચા કરીએ છીએ. આ ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નેતૃત્વ હેઠળ અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના સહયોગથી તમારા માટે લાવવામાં આવે છે. દીકરી, તું એકદમ સાચી છે. એટલું જ નહીં મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સમાજમાં સામાજિક ન્યાય અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલય સામાજિક ન્યાય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે અપંગ વ્યક્તિઓ, પછાત અને અત્યંત પછાત વર્ગો, વરિષ્ઠ નાગરિકો અને અન્ય વિશેષ જૂથો માટે સતત નવી નીતિઓ અને કાર્યક્રમો વિકસાવે છે. અરે દીકરી, આ બધું હવે રહેવા દે. સાંભળ, એક વાત મારી. ગઈકાલે સાંજે હું એક સજ્જનને મળ્યો જે તારી ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. ખરેખર? મારા માટે પ્રશંસા? એ શા માટે દાદાજી? અને તેમણે મને કહ્યું, મને તમારી આટલી સુંદર પૌત્રી હોવા બદલ ખૂબ જ ઈર્ષા થાય છે. હા. ઓ ખરેખર દાદાજી, મારા પ્રિય દાદુ. અરે, તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેમને આપણો કાર્યક્રમ કેટલો બધો ગમે છે, અને તેઓ નિયમિતપણે તેને સાંભળે પણ છે. ઠીક છે દાદાજી, હવે આ બધું બંધ કરો. તમે મારી કેટલી પ્રશંસા કરશો. અરે દીકરા, સાંભળ, તેમણે એક યોજના વિશે પ્રશ્ન પણ પૂછ્યો હતો, કારણ કે તેમને ચાલવામાં તકલીફ પડતી હતી અને તેમને વોકરની જરૂર છે. શું તારી પાસે તેમના માટે તારા ખજાનાની પેટીમાં કંઈ છે ખરું? મારા ખજાનાના પેટીમાં નથી દાદાજી, પણ અટલ વયો અભ્યુદય યોજના ચોક્કસ છે. ઓહ, ખરેખર? મને આ વિશે તો ખબર જ નહોતી. તું કહેતો ખરા મને. અટલ વયો અભ્યુદય યોજના હેઠળ સરકાર અટલ વયોશ્રી યોજના ચલાવે છે. આ યોજના આપણા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને આવશ્યક સહાય પૂરી પાડે છે, જેમ કે જેઓ ચાલી શકતા નથી તેમના માટે વોકર્સ, સાંભળવામાં તકલીફ ધરાવતા હોય તેમના માટે શ્રવણ યંત્ર, નબળી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે ચશ્મા અને આવી ઘણી બધી સુવિધાઓ.
વાહ દીકરી, તે તો ખરેખર અદ્ભુત વાત કહી. હા દાદાજી, અને જો હજુ કોઈ સમસ્યા હોય તો ફક્ત જાદુઈ નંબર ડાયલ કરો 145667. હા, તે ખરેખર એક જાદુઈ નંબર છે. પણ તું જાણે છે બેટા, એવું લાગતું હતું કે ગઈકાલે મળેલા તે સજ્જન છે ને, એકલા રહી શકે તેવી પરિસ્થિતિ ધરાવતા નથી. તેમના ઘરે કોઈ નહોતું અને તેમના બધા બાળકો તેમને એકલા છોડી ગયા છે. લો, આ ફોન આવી ગયો. નમસ્તે, કોણ બોલો છો? સુખાભાઈ બોલું છું. ભરતભાઈ, હું છું સુખાભાઈ. ઓહ, સુખાભાઈ, કેમ છો? તમારો અવાજ સાંભળીને મારું દિલ ખુશ ખુશ થઈ ગયું. બોલો 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 મારા મિત્ર, બહુ દિવસે મને યાદ કર્યો. ઓ ભરતભાઈ, હું શું કહું, બાળકો હવે મોટા થઈ ગયા છે. અરે, ખૂબ મોટા માણસ થઈ ગયા છે મારા દીકરાઓ તો. તમારો અવાજ આટલો ભારે ભરખમ કેમ લાગે છે? સુખાભાઈ, શું થયું છે? શું કહું, હવે બાળકો ફક્ત તહેવારમાં જ મને યાદ કરે છે. અને ભરતભાઈ, મારા દિવસો હું એકલા વિતાવું છું આ ઘરમાં. ભટકતો રહું છું, રડતો બેસી રહું છું. પણ તમારા બાળકો ખૂબ જ સમજદાર લાગતા હતા ને મિત્ર? અરે, તેઓ હવે તો ખૂબ જ સમજદાર નહીં, વધુ સમજદાર થઈ ગયા છે ભાઈ. તેઓ પોતાના પિતાને ભૂલી ગયા છે. તેઓ હવે મારી હાલત કેવી છે તેની પણ પરવા નથી કરતા. શું કહું હું? એવું ના કહો ભાઈ, હું તમારા માટે અહીં છું ને, તમારો મિત્ર. મને વાત કરો. તમે તો ખૂબ નસીબદાર છો ભાઈ. તમારી પૌત્રી તમારી ખૂબ સારી સંભાળ રાખે છે. બીજી બાજુ હું મારી બીમારી અને આ કારમી એકલતાથી કંટાળી ગયો છું. પણ રહેવા દો મારી વાતને. તમે ને તમારી દીકરી લક્ષ્મી એટલે કે તમારી વહાલી પૌત્રી હંમેશા ખુશ રહો તેવા મારા આશીર્વાદ. મને કહો તો ખરા સુખાભાઈ, શું વાત છે? કદાચ આ લક્ષ્મી તમારા માટે કોઈક ઉકેલ સૂચવી શકે તો? હા હા, અરે યાર, મને કહો સુખા દાદા, તમને શું તકલીફ છે? દીકરા, મેં તને વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે વાત કરતી સાંભળી છે. મેં સાંભળ્યું છે કે વૃદ્ધાશ્રમો જેવી કોઈ પણ એક સુવિધા પણ હોય છે. હા હા દીકરી, આ સુખાભાઈને તેના વિશે કહે ને. ઘણા લોકોએ મને પણ વૃદ્ધાશ્રમો વિશે પૂછ્યું છે. તે ખરેખર કેવા અને એની યોજના કઈ છે? સુખા દાદા, ચિંતા કરશો નહીં, રેડિયો સાંભળતા રહો અને હું બધું તમને વિગતવાર સમજાવીશ. વૃદ્ધાશ્રમો અથવા વૃદ્ધાશ્રમ એવી સંસ્થાઓ છે જ્યાં વૃદ્ધ વ્યક્તિઓને તેમના રોજિંદા જીવનમાં જરૂરી સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સ્થાનો ખાસ કરીને એવા વૃદ્ધો માટે રચાયેલ છે જેઓ તેમના પરિવાર સાથે રહી શકતા નથી, સહાયની જરૂર છે અથવા એકલતા સામે લડી રહ્યા છે. વૃદ્ધાશ્રમો વૃદ્ધો માટે સલામત, આરામદાયક અને સહાયક વાતાવરણ પ્રદાન કરવાના હેતુથી ચલાવવામાં આવે છે. હા, બહુ સરસ કહેવાય દીકરી. પરંતુ આ સ્થાનો વૃદ્ધો માટે કેવી રીતે ખાસ કહેવાય? તેઓ કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે એ પણ તો જણાવ. વૃદ્ધાશ્રમો વૃદ્ધોના સ્વાસ્થ્ય, સલામતી અને જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમ કે રહેવાની વ્યવસ્થા અને ભોજન, આરામદાયક રૂમ, પૌષ્ટિક ખોરાક, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા, તબીબી સંભાળ એટલે કે નિયમિત આરોગ્ય તપાસ, દવા વ્યવસ્થાપન, કટોકટી તબીબી સેવાઓ અને ડોક્ટર નર્સો કોલ પર, સામાજિક અને માનસિક સહાય, મનોરંજન પ્રવૃત્તિઓ, સંગીત, રમતો, યોગ અને તહેવારો અને જન્મદિવસની ઉજવણી, માનસિક સુખાકારી માટે કાઉન્સેલિંગ સેવાઓ પણ ઉપલબ્ધ છે. સુરક્ષાનું શું દીકરી આ વૃદ્ધાશ્રમોમાં? દાદાજી, સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સીસીટીવી કેમેરા દ્વારા
24 કલાક દેખરેખ રાખવામાં આવે છે અને સલામતી સુનિશ્ચિત કરવા માટે તાલીમ પામેલા સ્ટાફ છે. વધારાની સુવિધાઓમાં આ બાબતો સામેલ છે: ધાર્મિક પ્રવૃત્તિઓ અને પ્રાર્થના સ્થળો, વ્યક્તિગત સહાય જેમ કે સ્નાન અને કપડાં બદલવા, ડોક્ટરની મુલાકાત માટે પરિવહન સેવાઓ, પુસ્તકાલયો અને ઇન્ટરનેટ એક્સેસ. પરંતુ લક્ષ્મી, મેં સાંભળ્યું છે કે બીમાર નિરાધાર વૃદ્ધોને નર્સિંગ હોમમાં મોકલવામાં આવે છે. શું આ વૃદ્ધાશ્રમ પણ એવા જ છે? દાદાજી, વૃદ્ધાશ્રમ વિવિધ પ્રકારના હોય છે અને નર્સિંગ હોમ તેમાંથી એક છે. ઓહ, તો શું બીજા પણ પ્રકારો છે? યોગ્ય રીતે અમને સમજાવ દીકરી. હા દાદાજી, ચાલો તો મને વિગતવાર સમજાવવા દો. જુઓ, પહેલો પ્રકાર રહેણાંક ઘરો. આ સામાન્ય રહેવાની સુવિધાઓ છે જે ફક્ત રહેઠાણ, ભોજન અને મૂળભૂત સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે. બીજો પ્રકાર નર્સિંગ હોમ ખાસ કરીને ગંભીર બીમારીઓથી પીડાતા વૃદ્ધ વ્યક્તિઓ માટે છે. તેમની પાસે શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવા માટે વ્યવસાયિક તબીબી સ્ટાફ અને સાધનો છે. ત્રીજો પ્રકાર પુનર્વસન ગૃહો. આ શસ્ત્રક્રિયા અથવા ઈજામાંથી સાજા થતા વૃદ્ધો માટે છે. તેઓ વિશિષ્ટ તબીબી સંભાળ અને ફિઝિયોથેરાપી પ્રદાન કરે છે. અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા વૃદ્ધો વિશે શું તેમના માટે આવી કોઈ વ્યવસ્થા છે? હા દાદાજી, આવા કિસ્સાઓમાં વિશિષ્ટ ગૃહો છે જેઓ ડિમેન્શિયા અથવા અલ્ઝાઇમર જેવી પરિસ્થિતિઓથી પીડાતા હોય તેવા વૃદ્ધ વ્યક્તિઓને સેવા આપે છે. તેમની પાસે સંપૂર્ણ તાલીમ પામેલા સ્ટાફ છે અને તેઓ વિશેષ સંભાળ સેવાઓ પૂરી પાડે છે. આ તો અદ્ભુત છે મારી વહાલી દીકરી લક્ષ્મી. ખરેખર બહુ જ સરસ વાત કહેવાય. આભાર દાદાજી. હવે ચાલો દરેકને આ મહત્વપૂર્ણ સુવિધાઓથી વાકેફ કરવાનું ચાલુ રાખીએ. વૃદ્ધાશ્રમમાં કોણ કોણ રહી શકે છે દીકરી? એટલે એના કોઈ ધારાધોરણો હોય છે ખરા? વૃદ્ધાશ્રમ એવા વૃદ્ધ વ્યક્તિઓને આવકારે છે કે જેઓ વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અથવા સ્વાસ્થ્યના કારણોસર તેમના ઘરમાં રહી શકતા નથી. જેમ સુખા દાદાજીએ ઉલ્લેખ કર્યો છે તેમ જેમના પરિવારના સભ્યો તેમની સંભાળ રાખી શકતા નથી, જેમનો પરિવાર દૂર રહે છે અથવા તેમને એકલા છોડી દે છે, અથવા જેમના બાળકો વિદેશમાં રહે છે અને તેમને એકલા છોડી દે છે, વૃદ્ધ વ્યક્તિઓ જેમની પાસે આવકનો સ્ત્રોત નથી અથવા પોતાને ટકાવી રાખવા માટે પૂરતા ભંડોળ નથી, અથવા જેમને તેમના પરિવાર દ્વારા આર્થિક બોજ માનવામાં આવે છે, તેઓ પણ પાત્ર છે. આમાં પરિવાર વગરના વૃદ્ધો, વિધવાઓ, વિધુર, અપરિણિત વૃદ્ધો અથવા જેમના સંબંધીઓ તેમની સંભાળની જવાબદારી લેવા તૈયાર નથી તેવા લોકોનો સમાવેશ થાય છે. વધુમાં ગંભીર બીમારીઓથી પીડાતા લોકો જેમને નિયમિત તબીબી સહાયની જરૂર હોય છે અથવા જેઓ શારીરિક રીતે અક્ષમ છે અને વ્હીલચેર અથવા સહાયક ઉપકરણો પર નિર્ભર છે, તેઓ અહીં સ્થાન મેળવી શકે છે. ડિમેન્શિયા અથવા અલ્ઝાઇમર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ઝઝૂમી રહેલા લોકો અથવા એકલતા અને સામાજિક એકલતાથી બચવા માંગતા લોકો ઘણીવાર વૃદ્ધાશ્રમ પસંદ કરે છે. કેટલાક વૃદ્ધો આ સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પણ પસંદ કરે છે. ચોક્કસ. પણ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડશે ને? શું તું અમને એના વિશે કહી શકે છે? ચોક્કસ દાદુ, જરૂરી દસ્તાવેજો સરળ છે અને તેમાં સામેલ છે ઓળખ પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, ઉંમર પુરાવો જેમાં જન્મ પ્રમાણપત્ર, પેન્શન કાર્ડ અથવા રેશન કાર્ડ જેવા દસ્તાવેજો કે જે ઉંમરનો ઉલ્લેખ કરે છે, તબીબી પ્રમાણપત્ર, વર્તમાન આરોગ્ય સ્થિતિ, કોઈ પણ ગંભીર બીમારીની વિગતો, એલર્જી અથવા માનસિક સ્વાસ્થ્ય અહેવાલ જો જરૂરી હોય તો. ચોથું છે સરનામાનો પુરાવો, વીજળી અથવા ટેલિફોન કે મોબાઈલ બિલ જેવા ઉપયોગિતા બિલ અથવા સરનામું ઉલ્લેખિત બેંક સ્ટેટમેન્ટ કે પાસબુક. પાંચમું છે નાણાકીય દસ્તાવેજો, પેન્શન વિગતો અથવા આવકનું પ્રમાણપત્ર. છઠ્ઠું છે કુટુંબની વિગતો, પરિવારના સભ્યોની સૂચિ અને તેમની સંપર્ક માહિતી. જો કોઈ વાલી અથવા સંભાળ રાખનાર હોય તો તેમનું નામ અને સંપર્ક વિગતો પણ જરૂરી છે. અને સાતમું છે સંમતિપત્ર, વૃદ્ધાશ્રમમાં રહેવા માટે તેમના કરારની પુષ્ટિ કરતો વરિષ્ઠ નાગરિકનો સંમતિપત્ર. સમજાયું દાદાજી?
હવે તો બરોબર ને? હા હા દીકરી, હવે તો બરોબર સમજાઈ ગયું. આપણે અહીંયા મળી રહ્યા છીએ વડીલ વિશ્રાંતિ ગૃહના સંચાલક અને પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાંધીને. પ્રકાશભાઈ ગાંધીને આપણે અત્યારે એમને જે કંઈ અહીંયા વડીલો રહે છે, કેટલા વડીલો રહે છે, એમને કઈ કઈ સુવિધાઓ મળે છે એ અંગેની વાત આપણે એમની પાસેથી જ સાંભળીએ. રામ રામ. હું પ્રકાશ ગાંધી વડીલ વિશ્રાંતિ ગૃહના પ્રમુખ છું, જે છેલ્લા 18 વર્ષથી અહીંયા અવિરત ચાલી રહી છે. હાલે અહીંયા આગળ 78 વૃદ્ધ માતા પિતા રહે છે, જે તરછોડાયેલા, ગરીબ અને દુઃખી એવા વૃદ્ધ માતા પિતા હોય છે. એમની પાસેથી અમે માત્ર 500 રૂપિયા લઈએ છીએ એક મહિનાના. એમાં ખાવું, પીવું, રહેવું અને બધું જ એમની સુવિધા સાથે, દવા દારૂ સાથે એમને અમે માનપાન સાથે રાખીએ છીએ. વાસ્તવમાં અમને એક જણનો ખર્ચો 5000 રૂપિયા આવે છે, પણ બાકી આ સંસ્થા દાન ઉપર ચાલે છે. તો આ સંસ્થામાં વૃદ્ધ માતા પિતાઓને અમે સવાર સાંજ સત્સંગ આપીએ છીએ 1 કલાક, જેમાં રામાયણ, મહાભારત, શિવપુરાણ એ બધા આપણા જે પ્રાચીન ગ્રંથો છે, સનાતન ગ્રંથો છે, એમનું વાંચન થાય છે અને સાંભળે છે. અને એમનું જે દુઃખ છે એ દુઃખ ભૂલાવાનો અમે એક માત્ર આ ભગવાનની ભક્તિ કરાવીને કરીએ છીએ. તો એવી ભક્તિ અહીંયા આગળ સરસ કરે છે. અહીંયા આગળ એમને સવારે ચા નાસ્તો આપીએ છીએ, બપોરે દાળ ભાત, રોટલી, શાક, કઠોળ, મિષ્ટાન આપીએ છીએ, બપોરે ચા અને સાંજે ભાખરી કે રોટલી, શાક, ખીચડી અને દૂધ આપીએ છીએ. આવું રોજિંદુ. અને એમને દવા દારૂના પણ જરૂરી પૈસા પણ આમાં આપીએ છીએ, દવા દારૂ પણ કરાવીએ છીએ. આ સિવાય અમે અહીંયા એ લોકોને જાત્રાએ પણ લઈ જઈએ છીએ અને છેક અમે હરિદ્વાર સુધી, વૈષ્ણોદેવી સુધી પણ એ લોકોને જાત્રા કરાયેલી છે. અહીંયા વૃદ્ધ માતા પિતાઓ ખૂબ માનપાન સાથે અમે રાખીએ છીએ. એમને એમનો પરિવાર ભૂલી જાય એવી રીતે અમે રાખીએ છીએ. અહીંયા જે વૃદ્ધ માતા પિતાઓ રહે છે એ ઘણા તો બોમ્બેથી આવતા હોય છે, પુણેથી આવતા હોય છે, નડિયાદથી, વડોદરાથી, અમદાવાદથી અને કચ્છમાંથી પણ આવતા હોય છે. એવા વૃદ્ધ માતા પિતાઓ હોય છે અહીંયા. અને અહીંયા આગળ અશક્ત આશ્રમ બનાવવા જઈ રહ્યા છે, જે અશક્ત આશ્રમ 11 કરોડના ખર્ચે બનશે અને એની જમીન પણ લેવાઈ ગઈ છે અને અમુક ઘણા ખરા પૈસા અમે ભરી કાઢ્યા છે. એ અશક્ત આશ્રમ બનાવવામાં 150 રૂમમાં 50 રૂમની અંદર 150 બેડની બનાવીએ છીએ, જેમાં અદ્યતન સુવિધા, એમને ખાટલામાં બેસીને નવડાવવાના, ખવડાવવાના, બાથરૂમ, ટોયલેટ અને જમાડવાના અને જરૂરી સત્સંગ સાંભળવાનો અને જરૂરી દવા દારૂ કરાવવાના. એ રીતે અમે આખું મોટું સરસ અદ્યતન અશક્ત આશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ. અમારા વૃદ્ધાશ્રમનો એક જ ધ્યેય છે, અમારા ટ્રસ્ટીનો એક જ ધ્યેય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને એ ધ્યેયથી ચાલીએ છીએ અને ભગવાનની આ રીતે સેવા અહીંયા થઈ રહી છે. રામ રામ બધાને, રામ રામ. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. હે ભગવાન, તારા કાર્યો ખૂબ રહસ્યમય છે. એક જગ્યાએ સૂર્યપ્રકાશ અને બીજી જગ્યાએ છાંયો. જુઓ ને, આપણી સરકારે વૃદ્ધો માટે કેટલું કર્યું છે. તેણે દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ સ્થાપ્યા છે. હા દાદાજી, શું તમે જાણો છો 2024 અને 25ના કેન્દ્રીય બજેટમાં સરકારે કરોડો રૂપિયાના અંદાજિત ખર્ચની ફાળવણી કરી છે. આ પરોક્ષ રીતે વૃદ્ધાશ્રમ સેવાઓને ટેકો આપે છે. વાહ ભાઈ વાહ! સરકાર ખરેખર જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોની કાળજી તો રાખે જ છે. અને આ સુવિધાઓ મેળવવા માટે વૃદ્ધોએ બસ એક જ પગલું લેવાનું છે. હા દાદાજી, અને આજ માટે બસ આટલું જ. તો શ્રોતા મિત્રો, આજનો આ ખાસ કાર્યક્રમ હતો વૃદ્ધાશ્રમો. આપણો એપિસોડ નંબર 13. આ એપિસોડમાં તમે અટલ વયો અભ્યોદય યોજના અને વૃદ્ધાશ્રમ વિશે જાણ્યું. તમે આ કાર્યક્રમ તમારા કમ્યુનિટી રેડિયો પર સાંભળી રહ્યા હતા. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી અને માર્ગદર્શનથી. મિત્રો,
અટલ વયો અભ્યુદય યોજના માત્ર એક યોજના નથી, પરંતુ મારા દાદુ જેવા વરિષ્ઠ નાગરિકોને પરિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનું એક મિશન છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિને સહાય કે માહિતીની જરૂર હોય તો તેઓ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 14567 પર કોલ કરી શકે છે. તો શ્રોતા મિત્રો, આપણા વડીલો આપણું ગૌરવ છે, એટલે કે શાણપણ અને અનુભવનો ખજાનો છે. અને એટલે આપણે કહીએ છીએ કે આપણો દેશ ભારત મહાન છે. અને એટલે જ તો સાચું છે દીકરી, આપણો દેશ ભારત મહાન છે. અને તે સાથે અમે તમારાથી વિદાય લઈએ છીએ. આપણે આગામી એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશીઓ ફેલાવતા રહો અને તમારી ખૂબ કાળજી રાખો. આવજો શ્રોતા મિત્રો. આ સાથે અમે આજના કાર્યક્રમમાંથી તમારી રજા લઈએ છીએ. અમે આવતા વખતે વધુ માહિતી સાથે પાછા આવીશું. ત્યાં સુધી તમારા સામુદાયિક રેડિયો સ્ટેશનને સાંભળતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો. નમસ્કાર.